નમસ્તે. ધોરણ 6 વિષય ગણિત એકમ 2 ની અંદર પેજ નંબર 36 પર આજે આપણે અભ્યાસ કરીશું. પેજ નંબર 1 થી 35 આપણે આગળના જુદા જુદા ભાગની અંદર જોયું હતું. આજે આપણે આપણો વિષય છે એમાં અંક સાથેનું કોણ માપક સમજવાનું છે. કોણ માપક શું છે તે આપણે સમજ્યા હતા ગયા ભાગમાં, પણ આજે આપણે એને ટૂંકમાં ચર્ચા કરી લઈશું કે ખૂણો માપવા માટે આવું એક સાધન વપરાય છે જેના ઉપર અંકો લખેલા હોય છે. અંકો બે તરફથી લખેલા હોય છે. એક ડાબેથી જમણી બાજુ જતા વધતા જાય છે અને એક જમણેથી ડાબે જતા વધતા જાય છે. આ કોણ માપકનો કેવી રીતે ઉપયોગ કરવો એની આપણે થોડી સમજ ગયા એકમમાં ગયા ભાગની અંદર લીધી હતી. આજે આપણે એને વિસ્તારથી સમજીશું. આ એક કોણ માપક છે જે તમારી ભૂમિતિ પેટી એટલે કે કંપાસ બોક્સમાં મળે છે. તે ઉપરના કોણ માપક જેવું જ દેખાય છે, સિવાય કે તેના પર અંકો લખેલા છે. આનાથી ખૂણાનું માપ વાંચવું સહેલું બનશે. આપણને પ્રશ્ન પૂછે છે કે આનાથી જે આપણે ખૂણાનું માપ માપવું છે એ સહેલું બનશે? તો હા, આપણે આનાથી ખૂણાનું માપ છે એ માપવું સહેલું બનશે. આગળ જોઈએ કે કેવી રીતે માપવાનું છે. કોણ માપક પર બે પ્રકારના અંકો હોય છે. એક જમણી બાજુથી ડાબી બાજુએ જતા વધે છે અને બીજા ડાબી બાજુએથી જમણી બાજુએ જતા વધે છે. તેને બે પ્રકારના અંકો શા માટે હોય છે? તો આપણે એને સમજવાનું છે કે બે પ્રકારના અંકો શા માટે હોય છે. તો અહીંયા આપણે એના માટે એક ઉદાહરણ જોઈશું બાજુની અંદર કે આ એક ખૂણો છે, આને આપણે માપવાનો છે. જો આને ખૂણો માપવો હોય તો આમાં જુઓ કોઈ પણ એક કિરણ લઈ શકાય, પરંતુ નીચેનું કિરણ વધારે સહેલું પડશે. હવે આને માપ કાઢવું હોય તો અહીંયા એનું શિરોબિંદુ છે ખૂણાનું એ બરાબર કોણ માપકની વચ્ચે આવે એ રીતે રાખવું અને આ જે તીર છે, જે કિરણ છે એ શૂન્ય પર રહે એ રીતે રાખવું. હવે આ કિરણ જે દિશામાં જતું હોય એ દિશામાં શૂન્યથી આપણે ગણતરી કરી અને ખૂણાનું માપ મેળવવાનું છે. જો ખૂણો છે એ આ દિશામાં ખુલતો હોય એટલે કે કિરણ છે એ ડાબી બાજુ જતું હોય તો આ શિરોબિંદુ છે એ અહીંયા આવે એ રીતે કોણ માપક રાખવું અને આ કિરણ છે તે અહીંયા આવે તે રીતે રાખવું અને શૂન્યને આપણે અહીંયાથી ગણવાનું છે. એટલે કે આપણે બહારના અંકોની ગણતરી કરવાની છે. તો ખૂણાની અલગ અલગ દિશા હોવાના કારણે આપણે કોણ માપકની અંદર બે અંકો આપેલા છે. જે તરફનો આપણું કિરણ હોય એ તરફથી શૂન્યથી આપણે ગણતરી કરવાની છે. તો આપણે આ રીતે સમજ મેળવી. હવે નીચે અહીંયા આપણને એક આકૃતિ આપી છે અને એમાં જે ખૂણાના આપણે નામ લખવાના છે અને એના માપ લખવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા બધા કિરણ આપેલા છે, જેમાં આપણને 6 કિરણ દેખાય છે અને એનાથી અનેક ખૂણા બને છે. તો આપણે એના નામ લખતા જઈશું. શરૂઆતમાં જો ખૂણો યુ થી ચાલુ થાય છે, ઓ એનું શિરોબિંદુ અને આ કિરણ ટી સુધી, એટલે પહેલો ખૂણો આપણે છે એ અહીંયાથી અહીંયા સુધીનો ગણવાનો છે. એટલે પહેલો ખૂણો યુ ઓ ટી. ત્યાર પછીનો બીજો ખૂણો આપણે યુ થી જ ચાલુ થાય પરંતુ ઓ થઈ અને અહીંયા એસ સુધી જાય એટલે કે ખૂણો યુ ઓ એસ. તો લખીશું અહીંયા ખૂણો યુ ઓ એસ. એના પછીનો ત્રીજો ખૂણો છે ખૂણો યુ ઓ કયો આવશે? ખૂણો યુ ઓ પછી આર. સરસ. ખૂણો યુ ઓ આર. તો 3 ખૂણા લઈ લીધા. હવે આગળ વધશું. યુ થી જ ચાલુ થતો હોય, ઓ એનું શિરોબિંદુ હોય અને કયું કિરણ લઈશું? ઓ ક્યુ વાળું, એટલે કે ખૂણો યુ ઓ અને ક્યુ. યુ ઓ ક્યુ. ત્યાર પછી પાંચમો ખૂણો યુ થી ચાલુ થાય અને
ઓ એનું શિરોબિંદુ અને સીધી રેખામાં પી સુધી આ ખૂણાનું આપણને નામ પણ આવડે છે, ખૂણો UOP. સીધી રેખામાં જે ખૂણો બનતો હોય એ ખૂણાને આપણે સરળ કોણ કહેવામાં આવે છે. અહીંયાથી એનું પરિભ્રમણ ચાલુ થાય અને અહીંયા સીધી રેખામાં એ ખૂણો બને છે અને આનું માપ પણ આપણને ખબર છે 180 અંશ થઈ જશે. આ બધા ખૂણા હતા તે બધા યુ થી ચાલુ થતા હતા. ત્યાર પછી હવે ટી થી ચાલુ થતા હોય એવા ખૂણા આપણે લખીશું. તો પેલો ખૂણો થશે ખૂણો TOS. ખૂણો ટી ખૂણો TOS. એના પછી સાતમો ખૂણો છે ખૂણો TO. શું આવશે? TOR. તો ખૂણો TOR. એના પછી આઠમો ખૂણો ખૂણો TOQ. TOQ. નવમો ખૂણો છે તે ખૂણો TOP. ખૂણો TOP. તો આ રીતે ટી થી ચાલુ થતા ખૂણા હતા. હવે આપણે એસ થી ચાલુ થતા ખૂણા છે એને અહીંયા લખી દઈશું ખૂણો SO. એસ થી ચાલુ કર્યો ઓ સુધી અને અહીંયા આર સુધી. તો ખૂણો SOR. આપણો 10મો ખૂણો થઈ જશે. હવે એસ થી ચાલુ થતો હોય ઓ માં ઓ સુધી અને ક્યુ સુધી જતો હોય એવો 11મો ખૂણો ખૂણો SOQ. અને 12મો ખૂણો આપણો થઈ જશે ખૂણો SO અને P. ખૂણો SOP. આ બધા એસ થી ચાલુ થતા ખૂણા હતા. ત્યાર પછી આર થી ચાલુ થતા હોય એવા ખૂણા ખૂણો ROQ. અને અહીં આપણે નીચે લખી દઈશું ખૂણો ROQ. અને ખૂણો ROP. ખૂણો ROP. આ 13મો ખૂણો થશે. આ 14મો ખૂણો થશે. હવે ક્યુ થી ચાલુ થતો હોય એવો ખૂણો ખૂણો QOP. ખૂણો QOP. આપણને એમ પ્રશ્ન થાય કે આપણે આ ખૂણાને આ દિશામાં જ લખતા જઈએ છીએ. ખૂણો QOR પણ છે ને, પણ ROQ જો અહીંયા રહ્યો ROQ અને QOR બંને એક જ છે. એવી જ રીતે TOU અને UOT બંને એક જ ખૂણા છે. એટલે ટી થી ચાલુ કરેલા ખૂણા આપણે આ દિશામાં જ ગણતા ગયા, આ બાજુ ન ગણ્યું. એસ થી ચાલુ કરીને ખૂણા આપણે આ દિશામાં જ ગણ્યા છે, આ બાજુ આપણે ગણ્યા નથી. એ માટે હવે આપણે એના માપ લખવાના છે. તો સૌ પ્રથમ ખૂણો UOT. તો એનું માપ તો આપણને અહીંયા ખબર છે કે યુ છે એ 0 પર છે અને OT છે એ 20 પર છે. એટલે આનું માપ છે એ આપણને 20 મળી જાય છે. એના અંક ઉપરથી બહુ સરળતાથી આપણે શોધી શકાય છે 20 અંશ. આપણે ગયા ભાગની અંદર જોયું હતું કે ખૂણાનું માપ હંમેશા છે એ અંશમાં લખાય છે. તો આ ખૂણાનું માપ છે તે 20 અંશ છે. એના પછી બીજો ખૂણો UOS. તો યુ થી ચાલુ કરી O કેન્દ્ર બિંદુ S. તો એમાં આપણને અંક લખેલો દેખાતો નથી, પરંતુ આપણે 50 અને 60 ની બરાબર વચ્ચે જે આ 5 અંકની લાઈન છે એના પર હોવાથી આનું માપ આપણે લખી શકીએ છીએ કે અહીંયા 55 નો અંક હોવો જોઈએ. એટલે આનું માપ થઈ જશે 55 અંશ. બહુ સરસ. હવે આગળ UOR. તો યુ થી ચાલુ કરી O અને R. તો અહીંયા પણ એવું જ છે 80 અને 90 ની બરાબર વચ્ચેમાં આ કિરણ નીકળે છે. તો 80 અને 90 ની બરાબર વચ્ચે કયો અંક હોઈ શકે? 85. તો એનું માપ છે તે 85 અંશ થશે. હવે ખૂણો UOQ. તો એનું માપ આપણે જોવો 0 થી ચાલુ કરી અને બરાબર 140 અને 150 ની બરાબર વચ્ચે. 140 અને 150 ની બરાબર વચ્ચે હોવાથી આનું માપ છે 145
હશે એટલે અહીંયા આપણે એનું લખી નાખશું 145 અંશ અને છેલ્લો ખૂણો જેનું માપ તો આપણને ખબર જ છે ખૂણો યુઓપી તો એનું માપ છે જો અહીંયા લખેલું છે 180 અંશ તો આ બધા ખૂણા છે યુ થી ચાલુ થતા હતા હવે આપણે ટી થી ચાલુ થતા હોય એવા ખૂણાને માપવાના છે તો ખૂણો ટી ઓ એસ તો ટીઓએસ ખૂણાને માપતી વખતે આપણે 55 લખી શકીશું નહીં કારણ કે આટલો ભાગ છે એ તો ખૂણો યુઓટી નો છે તો એનો રસ્તો કયો તો આપણે સળંગ ખૂણો યુઓએસ છે એમાંથી આટલો ખૂણો છે દૂર કરી દઈએ તો આપણને એનું માપ મળી જાય છે બીજી રીતે આપણે આવી રીતે ગણી શકાય 20 થી 30 સુધીના 10 20 30 અને 35 પરંતુ અહીંયા આપણને અંકો આપેલા હોવાથી આપણે અહીંયા સુધીના આ 20 છે એને આ 55 માંથી બાદ કરી દેતા બહુ સરળતાથી આપણને આનો જવાબ મળી જાય છે તો 55 માંથી 20 બાદ કરતા આપણને મળશે 35 તો ખૂણો ટીઓએસ છે એ 35 અંશનો છે ત્યાર પછીનો ખૂણો ટી ઓ આર તો ખૂણો ટીઓ આર છે એમાં ગણતરી કરવાની હોય તો જો આપણે આટલા સુધીના ખૂણાની ગણતરી કરવાની છે ખૂણો ટી ઓ આર તો અહીંયાથી ચાલુ કરીને અહીંયા સુધીના ખૂણાની ગણતરી કરવાની છે તો આ કિરણ છે એ 85 અંશ પર જાય છે અને આ કિરણ 20 પર તો 85 માંથી આપણે 20 ને બાદ કરી દઈએ તો આપણને મળી જશે 65 તો આ ખૂણો છે તે 65 અંશનો થશે ત્યાર પછીનો ખૂણો છે ખૂણો ટી ઓ ક્યુ એટલે અહીંથી ચાલુ કરી અને અહીંયા સુધીનો ખૂણો ટી ઓ ક્યુ એનું પ્રારંભિક કિરણ છે એ 20 પરથી પસાર થાય છે અને અંતિમ કિરણ છે 145 પરથી પસાર થાય છે તો 145 માંથી આપણે શું કરવું જોઈશે આટલા 20 છે એને દૂર કરી દેવા જોઈએ તો કેટલા વધશે 125 તો ખૂણા ટી ઓ ક્યુ નું માપ આપણને મળી જશે 125 અંશ હવે ત્યાર પછી ખૂણો ટી ઓ અને પી અહીંયા સુધીની ગણતરી કરવાની છે આનું અંતિમ કિરણ છે 180 માંથી પસાર થાય છે અને પ્રારંભિક કિરણ છે તે 20 માંથી પસાર થાય છે તો 180 માંથી 20 ની બાદબાકી કરતા આપણને કેટલા મળી જશે 160 તો ખૂણો ટીઓપી નું માપ છે એ 160 અંશ થશે તો આ અહીંયા સુધીના ખૂણા હતા હવે આપણે અહીંયાથી ચાલુ થતા હોય એવા ઓએસ કિરણથી ચાલુ થતા હોય એવા ખૂણાના માપ લખવાના છે તો પેલો ખૂણો છે એનું નામ છે ખૂણો એસ ઓ આર તો અહીંયાથી ચાલુ થાય છે ખૂણો એસ આ ઓ અને આ આર તો 55 અને 85 ની વચ્ચેના જેટલા આ બધી લાઈનો છે એ ગણવાથી આપણને મળી જાય પરંતુ આપણા માટે સરળ છે કે અંકો હોવાથી આપણે 85 માંથી 55 એટલે કે આટલો ભાગ દૂર કરી દઈએ તો આપણને આ બે વચ્ચેનો ભાગ મળી જાય છે તો 85 માંથી 55 ને દૂર કરતા આપણને મળે છે 30 તો SOR નું માપ થઈ જશે 30 અંશ હવે આવે છે SOQ તો OS કિરણ છે તે 55 માંથી પસાર થાય છે જ્યારે OQ કિરણ છે 145 માંથી પસાર થાય છે તો 145 માંથી 55 બાદ કરતા આપણને બાદબાકીનો જવાબ છે તે 90 મળે છે તો 90 અંશ તો આ ખૂણો છે તે કાટ ખૂણો છે આપણે આગળના એકમમાં શીખી ગયા હતા 90 અંશના ખૂણાને કાટ ખૂણો કહેવાય છે એના પછી એસ થી ચાલુ થતો હોય એવો ખૂણો SOP તો એનું પ્રારંભિક કિરણ છે તે 85 પર છે અને અંતિમ કિરણ છે એ 180 પર છે તો 180 માંથી 55 ને બાદ કરતા આપણને મળે છે 125 તો 125 અંશ તો આ ખૂણો SOP નું માપ હતું એના પછી ખૂણો છે ROQ તો R થી ચાલુ થતા હોય એવા એટલે OR છે તે 85 માંથી પસાર થાય છે અને આ જે OQ છે 145 માંથી પસાર થાય છે તો 145 માંથી 85 ને બાદ કરતા આપણને મળી જશે 60 અંશ તો ખૂણો ROQ નું માપ છે તે 60 અંશ થાય છે હવે ખૂણો ROP તો અહીંયાથી ચાલુ કરી અને અહીંયા સુધીનો જે ખૂણો છે
એનું માપ આપણે લખવાનું છે. તો આ OR છે તે 85 માંથી પસાર થાય છે અને OP છે એ 180 માંથી પસાર થાય છે. તો 180 માંથી 85 ને બાદ કરવાથી આપણને મળી જાય છે 95. તો ROP છે તે 95 અંશનો છે. છેલ્લો ખૂણો QOP. તો QOP છે તે માપવું હોય તો QO છે 145 માંથી પસાર થાય છે, જ્યારે અહીંયા OP 180 માંથી પસાર થાય છે. તો 180 માંથી 145 બાદ કરવાથી આપણને 45 અંશ 35 અંશ મળે છે. તો QOP નું માપ છે તે 35 અંશ થાય છે. તો આ રીતે આપણે કોણ માપકને અંદર આપેલા જે બધા અલગ અલગ ખૂણાઓ હતા એની આપણે ગણતરી કરી છે અને એના નામ પણ આપણે દર્શાવ્યા છે. તો કુલ આપણને 15 ખૂણા મળે છે. હવે આગળ આપણે જોઈએ પાના નંબર 37 ઉપર. આ છે તે પાના નંબર 37 છે. એના પર આપણને પ્રશ્ન પૂછ્યો છે કે શું તમે TOQ જેવા ખૂણાઓનો સમાવેશ કર્યો છે? તો ચાલો આપણે જોઈએ ટી થી ચાલુ થતા. હા, TOQ નો આપણે સમાવેશ કર્યો છે. હા, અમે એનો સમાવેશ કરેલો છે. તો અહીંયા આપણે નોંધ કરવી હોય તો આપણે નોંધ કરી શકાય કે હા. તમે કયા માપનો ઉપયોગ કર્યો છે, અંદરના કે બહારના? તો TOQ છે એનું માપ આપણે માપ્યું TOQ. તો આપણે અંદરના અંક ઉપયોગ કર્યા કે બહારના? તો આપણે બહારના ઉપયોગ કર્યા છે, કારણ કે આપણે પ્રારંભિક કિરણને ડાબી બાજુએ જોયું હતું અને ડાબી બાજુના અંકો છે તે બહારની બાજુથી ચડતા ક્રમમાં વધે છે. જે બાજુના કિરણનો આપણે ઉપયોગ કરીએ તે બાજુથી ચડતા ક્રમમાં હોય એ અંકોનો આપણે ઉપયોગ કરવાનો છે. એટલે આપણે છે તે બહારના અંકોનો ઉપયોગ કર્યો છે. તો અહીંયા આપણે લખી દઈશું બહારના. હવે આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે ખૂણા TOS નું માપ શું છે? તો ચાલો આપણે ઉપર આકૃતિની અંદરથી જોઈ લઈએ કે ખૂણો TOS. તો અહીંયા જુઓ ખૂણો TOS એનું માપ આપણે લખ્યું છે. તો એ કેટલું છે? 35 અંશ. તો આપણે એની બાજુમાં લખવું હોય તો લખી શકાય કે ખૂણા TOS નું માપ છે તે 35 અંશ છે. શું તમે ચિહ્નની સંખ્યા ગણ્યા વિના ખૂણો શોધવા માટે ચિહ્નિત સંખ્યાનો ઉપયોગ કરી શકો છો? તો આપણને એમ કીધું છે કે એની અંદર જે ચિહ્નો આપ્યા છે ને એને નહીં ગણવાના. એની અંદર જે સંખ્યા આપી છે એનો ઉપયોગ કરીને તમે ખૂણાનું માપ શોધી શકો? તો હા, આપણે એવી જ રીતે એનું માપ શોધ્યું હતું. જો અહીંયા આપણને એને સમજૂતી આપી છે કે OT અને OS બાહ્ય માપ પર 20 અને 55 નંબરોમાંથી પસાર થાય છે. આ બે ભુજા વચ્ચે એક અંશના કેટલા એકમો સમાયેલા છે? તો ચાલો આપણે એના માટે આકૃતિ જોઈએ OT અને OS. તો જો અહીંયા એક માપ છે OT કિરણ અને બીજું કિરણ છે OS. તો એ 20 અને 55 માંથી પસાર થાય છે. આની વચ્ચે એક અંશના એટલે કે આ બધા જે નાની નાની લાઈનો છે કેટલી પસાર થઈ છે? તો આપણે સીધું 55 માંથી 20 ની બાદબાકી કરી દઈએ તો આપણને ખબર પડી જાય છે કે 35. પરંતુ જો આપણે આવી રીતે ગણીએ તો આ 10, આ 20 ને 30, 30 ને આ 5, 35. તો કેટલી લાઈનો અંદર એની વચ્ચે સમાયેલી છે? તો 35 લાઈનો સમાયેલી છે. એટલે કે 35 અંશ છે એની વચ્ચે એકમો આવેલા છે. શું અહીં બાદબાકીનો ઉપયોગ કરી શકાય? તો હા, અમે બાદબાકીનો ઉપયોગ કર્યો હતો. હવે બાદબાકી કર્યા વગર પણ આપણે સીધા ખૂણાને માપી શકાય. અને એવી રીતે સીધા ખૂણાને માપવા હોય તો એ માટે જો આવી રીતે કોણ માપકને કોઈ પણ ખૂણા પર ગોઠવવાનું હોય છે. આની ઉપર આપણને સમજૂતી આપી છે કે જે એનું શિરોબિંદુ હોય એને આપણે અહીંયા કોણ માપકના આ કેન્દ્ર પર રાખવાનું છે અને એનું જે પ્રારંભિક કિરણ એટલે કે કોઈ પણ એક કિરણ છે એને અહીંયા શૂન્યમાંથી પસાર કરવાનું છે. ખાસ માપ લેતી વખતે કિરણ જે બાજુથી પસાર થતું હોય એ તરફના શૂન્યને ધ્યાનમાં લઈ અને આપણે આ ખૂણાને માપવાનો છે. તો આ ખૂણા AOB નું માપ શું છે? તો આપણે આ રીતે જોઈએ તો એને 100 કહી દઈએ તો આપણું માપ ખોટું પડે છે. આપણે જોવાનું શૂન્યથી ગણતરી કરતી વખતે એ અંદરના માપ છે કે બહારના? તો એ અંદરના માપ છે અને અંદરના માપની અંદર એનું માપ છે 80 છે. તો આ
ખૂણા AOB નું માપ છે એ 80 અંશ થાય છે. હવે અહીંયા આપણને તમારું કોણ માપક બનાવવું એવું કહેવામાં આવ્યું છે અને એના માટેની આપણને રીત પણ આપવામાં આવી છે, જે આપણે આપણા આવતા એકમની અંદર જોઈશું. અને જો તમારે સાથે સાથે કોણ માપક બનાવવું હોય તો એક વર્તુળાકારનો કાગળ કાપેલો રાખશો અને પેન્સિલ અને ફૂટપટ્ટી રાખશું, જેથી સાથે સાથે તેના પર આપણે ચિહ્નો કરતા જઈએ અને આપણે એના પર અંકો પણ લખતા જઈ શકીએ. તો આજના એકમની અંદર આપણે અંકો સાથેનું કોણ માપક કેવું હોય, એનાથી આપણે ખૂણો કેવી રીતે મપાય એ આપણે શીખ્યા હતા. તમને મહાવરો કરવો હોય તો તમે તમારે બુકની અંદર આવો કોઈ પણ પેલા તો માપનો ખૂણો દોરી અને તેના પર કોણ માપક ગોઠવી અને તમે એનું માપ મેળવી શકો છો. અથવા તો તમે ઈચ્છો તે પ્રકારનો ખૂણો પણ દોરી શકાય છે. આવું કોણ માપક તમારી બુકની અંદર ગોઠવી એક ટપકું તમે અહીંયા કરી દો, એક ટપકું તમે અહીંયા કરી દો અને એક ટપકું અહીંયા કરી દો. ત્યાર પછી એ બધાને જોડી દો તો અહીંયા તમને અંદરની બાજુથી, કારણ કે આપણે આ બાજુ શૂન્યમાંથી પસાર કર્યું છે, તો અહીંયા તમને 50ના માપનો ખૂણો મળી શકે છે. તો આ રીતે તમારે મહાવરો કરવો હોય તો કોણ માપકને બુકની અંદર મૂકી આ રીતે ટપકા દોરી અને એને ફૂટપટ્ટીથી આપણે જોડી દઈ અને ખૂણો બનાવી શકાય છે. હું અહીંયા આ ટપકાને જોડું છું. અને જે કિરણ બને છે એ કિરણ ઉપર તમે કોઈ પણ બિંદુ પ્રથમ ABCD ના નામ આપી અને PQR એવી રીતે નામ પણ આપી શકો છો. તો તમે આવી રીતે પોતાનો ખૂણો પણ દોરી શકો છો અને દોરેલા ખૂણાને માપી પણ શકો છો. આજે આપણે આટલું જ જોઈશું. આભાર.